પોલિસીમાં 22 લાખનું લકી ઇનામ લાગ્યું જણાવી 4,18,000 ઉપાડી લીધા। છેતરપિંડી કરનારે જે ખાતામાં જમા કર્યા તે એક આરોપીની ધરપકડ। સાયબર ક્રાઇમની ટીમે ગણતરીના સમયમાં ભેદ ઉકેલ્યો। દિનેશ તિવારી રાજવરમાં પકડથી દૂર। પોલિસીમાં લકી કસ્ટમરનું આશ્વાસન આપી ₹22 લાખનું ઇનામની લાલચ આપી બેંકની માહિતી મેળવી ₹4,18,000ની છેતરપિંડીનો કેસ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખી એકની ધરપકડ કરી છે। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના શેરપુરા ખાતે રહેતા સિરાજભાઈ પટેલના મોબાઈલ પર 20/12/2016ના રોજ અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનારે જણાવ્યું હતું કે તમારી આઈસીઆઈસીઆઈ બેંકની પોલિસીના તમે લકી કસ્ટમર છો કહીને પ્રથમ કુરિયર મારફતે ₹24,099નો ચેક, પાન કાર્ડ તથા વિવિધ આઈડી પ્રૂફની નકલો સિરાજભાઈ પટેલે મોકલ્યા હતા। જે બાદ પુનઃ ફોન સિરાજભાઈ પર આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા બેંકના એકાઉન્ટ નંબરો આપો, તમારા 22 લાખ તેમાં ટ્રાન્સફર કરી આપું છું તેમ કહી બેંકના એકાઉન્ટ નંબરો મેળવી બે બેંકના એકાઉન્ટમાંથી ₹4,18,000 વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા। જે 2 માસ બાદ પણ 22 લાખ સિરાજ પટેલના ખાતામાં જમા ન થતા તેઓ છેતરાયા હોવાની માહિતી થતા તેઓએ તારીખ 27/2/2017ના રોજ એ ડિવિઝન પોલીસમાં અજાણ્યાઓ સામે ફરિયાદ દાખલ કરાવી હતી। મારી પર આ લોકો 6 મહિના પહેલાંથી સદંતર મારી સાથે વાત ચાલતી હતી અને એ વાતના અંદર મારી આઈસીઆઈસીઆઈ પ્રુડન્ટની પોલિસી ચાલતી હતી। એ પોલિસીના પૈસા અપાવવા માટે આ લોકોએ મારી સાથે 6 મહિનાથી વાત સદંતર ચાલુ રાખ્યા પ્રમાણે મને મારી સાથે ઘણી મોટી છેતરપિંડી કરી છે અને મારા એકાઉન્ટમાંથી ટોટલી પૈસા એ લોકોએ ઓટીપી દ્વારા ઉઠાવી લીધા છે અને પોલીસના સાથ સપોર્ટથી લગભગ મને આશા છે કે એ પૈસા મારા રિટર્ન થઈ જશે અને ટોટલ મારા ₹4,18,000 ગયા છે। એ પોલીસ કોશિશ કરી રહેલી છે અને મને આશા છે કે પોલીસ એ પૈસા મને અપાવીને રહેશે। જો ફરિયાદની તપાસ સાયબર ક્રાઇમને સોંપવામાં આવતા સાયબર ક્રાઇમે છેતરપિંડી કરનારાઓ કયા બેંકના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા તે અંગેનો ભેદ ઉકેલી નાખી યુપીના રહીશ રણજીત જયરામ રાવતની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓને તેના ખાતામાં રૂપિયા જમા કરાવવાના ₹50,000 કમિશન મળતું હોવાનો ખુલાસો થયો હતો। જ્યારે મૂળ છેતરપિંડી કરનારા દિનેશભાઈ ભવારી તથા રાજ વર્માને પણ ઝડપી પાડ્યાની કવાયત કરી વધુ ભેદ ઉકેલવા માટે સાયબર ક્રાઇમ કમર કસી રહી છે। જો કે મૂળ આરોપી દિનેશ ભવારી તથા રાજ વર્માએ કેટલાક લોકો સાથે છેતરપિંડી કરી છે તે ભેદ ઉકેલવામાં પોલીસને કેટલીક સફળતા મળે છે તે જોવું રહ્યું। આ કેસની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી સિરાજભાઈ ઇબ્રાહીમભાઈ પટેલ શેરપુરા ગામના વતની છે। એમને 2016માં ડિસેમ્બર મહિનામાં દિલ્હીથી એક ફોન આવેલો અને એમને એવું કહેલું કે ભાઈ તમે આઈસીઆઈસીઆઈ બેંકની જે પોલિસી લીધેલી છે એમાં તમે લકી કસ્ટમર સાબિત થયેલા છો અને તમને બેંક વતીથી ₹22 લાખ ઇનામી રાશિ મળવાની છે, જેથી અમે તમારા મોબાઈલમાં જે SMS દ્વારા જે સરનામું આપીએ છીએ તેની ઉપર તમે તમારા પાસપોર્ટ સાઇઝના 2 ફોટા, તમારા પાન કાર્ડની નકલ, તમારા ચૂંટણી કાર્ડની નકલ અને એક ₹24,999નો ચેક આ નામના વ્યક્તિનો તમે કુરિયરથી મોકલી આપો, જેથી ફરિયાદીને વિશ્વાસ ઊભો થયેલો કે પોતે આઈસીઆઈસીઆઈ બેંકમાંથી લોન વીમો લીધેલો હોય અને આ કદાચ આઈસીઆઈસીઆઈ બેંક થ્રુ જ ફોન આવેલો હશે, જેથી તેમને વિશ્વાસમાં આવી જઈ અને એ પ્રમાણેના પોતાના ડોક્યુમેન્ટ મારુતિ કુરિયર દ્વારા મોકલી આપેલા। ત્યારબાદ ફરિયાદીએ 2-3 વખત આ નંબર ઉપર વાતચીત કરેલી તો તમારા 22 લાખ આજે જમા થશે, કાલે જમા થશે તેમ કરીને ફરિયાદી સાથે સતત આ બંને જુદી જુદી વ્યક્તિઓ સંપર્કમાં રહેલી। ફેબ્રુઆરી 2017માં 27મી તારીખે આ કામના જે તહોમતદાર છે એમણે પાછો ફરિયાદીને ફોન કરી અને કાલે તમારા 2 એકાઉન્ટની અંદર ₹11 લાખ જમા થઈ જશે, તમે તમારા બેંકની વિગતો અને તમારા એટીએમ કાર્ડનો નંબર આપો, જેથી ફરિયાદીને વિશ્વાસ થયો કે 24 કલાકમાં એમને આ 22 લાખની ઇનામી જે રકમ છે એ મળી જશે, જેથી ફરિયાદીએ પોતાની એચડીએફસી બેંકના 2 ખાતાઓની ડિટેલ અને પોતાના એટીએમ કાર્ડનો નંબર આ ટેલિફોન ઉપર લગાવી દીધેલો, જેથી આ કામના તહોમતદારોએ નેટ બેન્કિંગ દ્વારા ફરિયાદીના એકાઉન્ટમાંથી ₹4,18,000 ઉપાડી લીધેલા ઇન્ટરનેટ થ્રુ
જે અંગેની ફરિયાદીને જાણકારી થતો અને પોતાની સાથે છેતરપિંડી થયેલાનું માલુમ પડતો તેમણે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુનો રજીસ્ટર કરાવેલો હતો, જે અનડિટેક હતો, જે સાયબર ક્રાઇમ સેલ ભરૂચની મદદથી તપાસમાં રહી આ કામે ફરિયાદીના જે પૈસા છે એ જે એકાઉન્ટોમાં જમા થયેલા હતા તે ખાતાઓની તપાસ કરતો તહોમતદાર રણજીત કુમાર જયરામ રાવત, ગામ મોહતસીમપુર, થાના પૂરા કલંદર, તાલુકો સદર, જિલ્લો ફૈઝાબાદ, યુપીવાળાના એકાઉન્ટમાં જમા થયેલા હતા, જેની શોધખોળ કરી તેની ધરપકડ કરવામાં આવેલી છે અને તેને આ પોતાનું એકાઉન્ટ યુઝ કરવા માટે 50,000 રૂપિયા જેટલું કમિશન મળેલું છે. આ ગુનામાં 2 મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપીઓ છે. એકનું નામ છે દિનેશ તિવારી અને બીજાનું નામ છે રાજ વર્મા. તે બંને પકડાયેલા નથી, જેને શોધખોળ કરવાના ચક્રો ગતિમાન છે. હાલમાં તપાસ ચાલુ છે.